કેમ કે હનુમાનજી મહારાજ એક પાત્ર એવું છે કે રામ એવું એક પાત્ર છે આપણું ત્યાં. ભગવાન રામ કોઈ દી કોઈના ઋણમાં નથી રહ્યા, પણ હનુમાનજી મહારાજ એક પાત્ર એવું છે કે એને રામને ઋણમાં રાખી દીધા છે. બાકી રામ તો મર્યાદા પુરુષોત્તમ છે, અને મર્યાદા પુરુષોત્તમ કોઈ દિવસ કોઈના ઋણમાં ન રહે. પણ સુંદરકાંડની કથાની અંદર એવું જાણવા મળે પ્રાણ બાબુ કે સીતાજીની શોધ લઈ અને જ્યારે હનુમાનજી મહારાજ આવ્યા ને, એટલે ભગવાન રામ સ્ફટિક શિલા ઉપર ઊભા થઈ અને સીધા હનુમાનજી મહારાજને ભેટી પડ્યા, બાથમાં લઈ લીધા હનુમાનજી મહારાજને. અને અત્યાર સુધી હનુમાનજી મહારાજ ને રામ શું કહેતા? તું મારો દૂત છો, તું મારો દૂત છો, તું મારો દૂત છો. પણ સીતાજીની શોધ લઈને આવ્યા પછી રામ બધ ભરી અને સીધા દૂત શબ્દમાંથી સૂત શબ્દ કહે છે કે હે હનુમાન, હવે તું મારો દૂત નહીં, બોલે તો બોલે હવે તું મારો સૂત છો. સૂત એટલે દીકરો. અને બાત ભરીને અખિલ બ્રહ્માંડ નો નાથ એમ કહે છે સોનું સૂત તો હી ઉરીન મેં નાહી. હે હનુમાન, તે જે કામ કર્યું છે ને એ કામનો બદલો હું આખી જિંદગી કોઈ દિવસ ન ચૂકવી શકું. તું તે મને ઋણમાં નાખી દીધો. અને આપણો કવિ કાગ એવું ગાય છે કે રામને ઋણી એ જ રાખ્યા રે એને, ધૂળમાં ધામા જોને નાખ્યા જગત, એક જ જન્મો રે એ જીને રામને રામને ઋણી રાખ્યા વાલા એને, ધૂળમાં ધામા જે નાખ્યા જગતમાં, એક જ જન્મો રે રામને ઋણી રાખ્યા, રામને ઋણી રાખ્યા. આ જગતની અંદર એક જ હનુમાનજી મહારાજ છે. તમે જુઓ, રામચંદ્ર ભગવાનના મંદિર છે ને ગામડે ગામડે 10-12 નો હોય, એક જ હોય. બહુ મોટું ગામ હોય ને ત્યાં 2 હોય. કૃષ્ણ પરમાત્માની મંદિર તમે લઈ લો તો કૃષ્ણ પરમાત્માના મંદિર કાંઈ એટલા બધા ન હોય, એકાદ હોય, 2 હોય. મોટા સિટીમાં 3-4 હોય. માતાજીના મંદિર તમે લઈ લો તો ગામડે ગામડે માતાજીના મંદિર એટલા બધા ન હોય. બિરાજમાન છે, તમામ લોકો ભેટ સોગાદ લે છે. તમામ લોકો જે વાનરો છે, અયોધ્યાના માણસો છે, એ બધા ભેટ સોગાદ ભગવાન રાઘવેન્દ્ર સરકાર આપે, સ્વીકાર કરે. હનુમાનજી મહારાજનો વારો આવ્યો, હનુમાનજી મહારાજને પણ ભેટ સોગાદ મળી. સીતાજીએ જોયું કે મારો હનુમાન આવ્યો છે. અને હનુમાનજી મહારાજે જ્યારે જાનકીજીને વંદન કર્યા ત્યાર પછી જાનકીજીએ પોતાના ગળાની અંદર રહેલી મોંઘી મૂલી, જેના કોઈ મૂલ ન થાય એવી સ્ફટિકની માળા પોતાના ગળામાંથી કાઢી, જે પોતાની સુંદરતા માટે રાખી હતી, એ સીતાજીએ કાઢી અને હનુમાનજીના ગળામાં પહેરાવી. તમામ લોકો રાજી થઈ ગયા અયોધ્યાના. ઓહો, હનુમાનજીના કેટલા સદભાગ્ય છે. જાનકીજીના ગળામાંથી માળા પોતાને. પણ હનુમાનજીએ શું કર્યું? હનુમાનજી મહારાજ એક બાજુના ખૂણામાં ગયા, માળા કાઢી અને જોવે છે તો જે સ્ફટિકના પારાઓ છે ને, મણકાઓ, એમાં એને ક્યાંય રામ ન દેખાણા. એટલે માળાને તોડવા માંડ્યા, દાંતથી તોડી નાખે કે આમાં ક્યાંય મારો રામ દેખાય. અને કોઈએ આવીને કીધું કે હનુમાન આ શું કરો છો? આટલી બધી મોંઘા મૂલી, આટલી બધી આ કિંમતી માળાને તમે તોડી નાખો છો? અને તોડવાનું કારણ શું? આ એક મણકાની કોઈ કિંમત નથી, અને આ સીતાજીએ આપેલી માળા. આવું જ્યારે કીધું કે તોડો છો શા માટે, ત્યારે હનુમાનજી મહારાજનો જવાબ હતો કે આ માળાના મણકાની અંદર, સ્ફટિકના પારાની અંદર મને મારો ક્યાંય રામ દેખાતો નથી.
મને મારો ભગવાન દેખાતો નથી આ અને એટલા માટે હું માળા તોડી નાખું છું. અરે હરિએ કંઠ મારે હાર પહેરાયો એ જે મોતીડા મોઢામાં નાખ્યા મોતીડા મોઢામાં હરિએ કંઠ મારે હાર પહેરાયો મોતીડા મોઢામાં નાખ્યા મોતીડા મોઢામાં અરે મોતી કરડી માળાને ફેંકી મોતી કરડીમાં જોઈને હાલવું પડે. દીકરો એને કહેવાય કે માં ઊંચું માથું લઈને ફરતી હોય કે આ મારો દીકરો છે, આ મારો દીકરો છે. હનુમાનજી આ કામ કર્યું છે. માતાના ગર્ભની અંદરથી જ્યારે હનુમાનજી મહારાજનો જન્મ થયો ને મેરે ભાઈ બેન, અને અંજનીમાં પ્રથમ વખત રોયા, રડવું આવી ગયું, આંખમાંથી આંસુડા નીકળી ગયા. અને નાનકડા અમથા હનુમાનજી મહારાજ હજી જન્મ થયો છે સાહેબ, તાજું, હજી જન્મના સમયને બહુ જાજો આમ ટાઈમ નથી થયો. અને એવા નાનકડા અમથા હનુમાનજી મહારાજ માને કહે છે કે અંજનીમાં તમારા રડવાનું કારણ શું? ત્યારે માતાજીએ જવાબ આપ્યો, બેટા એવો એક અભિશાપ છે કે તારો જન્મ થાય અને સવારનો સૂરજ જો ઉગી જાય તો તારું મૃત્યુ થઈ જાય. બેટા હજી તું હમણાં જન્મો છો અને સૂરજ ઉગે અને તારું મૃત્યુ થઈ જાય. મારે આ દુઃખ કોને કહેવા જાવું? મને રડવું એટલા માટે આવે છે. અંજનીમાં ચોદાર આંસુડે રડે છે અને હનુમાનજી મહારાજે વિચાર કર્યો કે માં સૂરજ ઉગી જાય તો મારું મૃત્યુ થઈ જાય. બોલે હા, સૂરજ ઉગી જાય તો બેટા તારું મૃત્યુ થઈ જાય. હનુમાનજી મહારાજે વિચાર કર્યો કે માં એવો અભિશાપ છે, એવો શ્રાપ છે. બોલે હા, એવો શ્રાપ છે કે સૂરજ જો ઉગી જાય તો આજ તારું સવારમાં મૃત્યુ થઈ જાય. ત્યારે હનુમાનજી મહારાજે કીધું સૂરજ ઉગે તો ને. માય ઘડીક વાર તો અંજના માને એમ થયું કે આ શું વાત કરે છે, સૂરજ સવારમાં ઉગે તો મારું મૃત્યુ થાય ને? માં બોલે હા. બોલે હું સૂરજને ઉગવા ન દઉં, હું તારો દીકરો છું. અને એ જ સવારે ધીમે 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 આમ રથના 7 ઘોડાને લઈ અને જ્યારે સૂર્યનારાયણ નીકળ્યા ને, અંજવાળા પાથરવા લાગ્યા અને જાય સૂરજનારાયણ સહેજ ડોક્યું કર્યું અને હનુમાનજી મહારાજે છલાંગ લગાવી અને પ્રચંડ શક્તિનો ધોધ સાહેબ વહ્યો જતો હોય એવું લાગે. અને એક છલાંગની અંદર સાહેબ સૂરજને ગળી ગયા. લખી નાખવું પડ્યું કે બાલ સમે રવિ ભક્ષણીઓ તબ તીન લોક ભજો અંધિયારો કાહી સુત્રાસ ભજો જગ કો યહ સંકટ કહું સજાત તારો. तब जानी दियो रवि कष्ट निवारो अरे कौन ही जानता है जग में कभी संकट नाम तिहारो संकट नाम तिहारो संकट नाम तिहारो संकट मोचन बाल समय रवि भक्ष लियो तब तीन लोक भयो अंधियारो. एक छलांग लगाव्या અને સફરજન જેવો સૂરજને સમજીને ગળામાં ઉતારી ગયા, મોઢું કરી ગયા બંધ.
ત્રણ લોકની અંદર થઈ ગયો અંધકાર. હે? સૂર્ય કોઈ દી સાહેબ સમય ન બદલે, પણ આજ વિધિના લેખ કંઈક બીજા હતા. આજના દિવસે અંજવાળા થયા જ નહીં, બ્રહ્માંડ કાંપી ઉઠ્યું. બ્રહ્માજી થાર 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 ધ્રુજવા લાગ્યા કે આ શું થયું? સૂરજ નારાયણ ક્યાં ગયા? અને પછી બધાને ખબર પડી દેવતાઓને કે આ પરાક્રમ હનુમાનજી મહારાજનું છે. અને દરેક દેવતાઓ આવી અને કેટલી શક્તિનું પ્રદર્શન કરે, પણ હનુમાનજી મહારાજ સૂર્યને મોઢામાંથી કાઢતા નથી સાહેબ. ઇન્દ્રએ આવી અને વજ્રનો પ્રહાર કર્યો, દાઢી ઉપર લાગ્યું સાહેબ. અનંત થયું અને નામ હનુમાન પડ્યું. છતાંય ઈ સૂરજ મોઢામાંથી બહાર ન કાઢે અને છેલ્લે પ્રાર્થના કરવી પડી. અતુલિત બલધામ હેમ શૈલાભ દેહમ ધન જ્વન કૃષાન જ્ઞાન નામ અગ્રગણ્યમ સકલ ગુણ નિધાનમ વારણા નામ ધીશમ રઘુપતિ પ્રિય ભક્તમ વાદ જય. હે હનુમાન, હે આંજનેય, તમારી શક્તિ અમાપ છે. અમે તમારી શક્તિ આગળ અમે બધા હાર્યા છીએ. પ્રાર્થના કરીએ છીએ, પ્રકૃતિનો નિયમ ભરી જશે, આને બહાર કાઢો. હનુમાનજી મહારાજે કીધું કે મારું મૃત્યુ થઈ જાય, બોલે અમે અજર અમરતાનું વરદાન આપીએ છીએ, તમે કોઈ દિવસ મરો નહીં. એક વખત આને બહાર કાઢો. અને પછી હનુમાનજી મહારાજ સૂર્યને બહાર. આ હનુમાનજી મહારાજ